સિંગા સ્કૂલ સગ્રામપુરા ક્ષેત્રપાળ હેલ્થ સેન્ટરની પાછળ કાદરશાની નાળ પાસે આવેલ સ્કૂલમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જતા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા નવસારી બજાર ફાયર સ્ટેશનના ફાયર લશ્કરો અધિકારી સહિત સ્થળાંતર કરવાની કામગીરી માટે પહોંચ્યા હતા. સ્કૂલના કુલ 772 વિદ્યાર્થીનીઓ ઉંમર વર્ષ આશરે 6 વર્ષથી 14 વર્ષ સુધીના બાળકો 82 જેટલા શિક્ષકો મળી કુલ 854 જેટલા માણસોને ભરાયેલા પાણીમાંથી બહાર કાઢી સલામત સ્થળે ખસેડ્યા હતા. કોઈ ઈજા જાનહાનિ જણાઈ ન હતી, જેથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. હવામાન વિભાગ દ્વારા છેલ્લા 3 દિવસથી વરસાદી માહોલની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે, જે મુજબ શહેરભરમાં વરસાદ શરૂ થઈ ગયો હતો. ત્યારે સુરતમાં 2 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો અને વરસાદના કારણે તમામ વિસ્તારોની અંદર પાણી ભરાવાની ફરિયાદ પણ ખૂબ વધી ગઈ હતી. ત્યારે કાદરશાની નાળ અને સગ્રામપુરા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. તેને કારણે શાળાના 700 થી 800 બાળકો ફસાઈ ગયા હતા. શાળા છૂટવાના સમયે વરસાદ વરસતા સમગ્ર વિસ્તારની અંદર 3 ફૂટ કરતાં વધારે પાણી ભરાઈ જતા બાળકો ફસાઈ ગયા હતા. જોકે ફાયર વિભાગે સમયસર રેસ્ક્યુ કામગીરી હાથ ધરીને બાળકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી કરી હતી. ત્યારે સિંગા સ્કૂલ સગ્રામપુરા ક્ષેત્રપાળ હેલ્થ સેન્ટરની પાછળ કાદરશાની નાળ પાસે આવેલ સ્કૂલમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જતા ફાયર બ્રિગેડમાં જાણ કરતા નવસારી બજાર ફાયર સ્ટેશનના ફાયર લશ્કર અધિકારી સહિત સ્થળાંતર કરવાની કામગીરી માટે પહોંચ્યા હતા. સ્કૂલના કુલ 772 વિદ્યાર્થીનીઓ ઉંમર વર્ષ આશરે 6 વર્ષથી 14 વર્ષ સુધીના બાળકો 82 જેટલા શિક્ષક મળી કુલ 854 જેટલા માણસોને ભરાયેલા પાણીમાંથી બહાર કાઢી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.